નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવાર માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં કુલ 25,600 પોલીસ કર્મચારીઓની ભરતી જાહેર કરવાની છે, જેમાંથી આશરે 14,283 જગ્યાઓ માટે નવી ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જાહેર થવાની છે। મિત્રો, તો આજે આપણે જાણીશું કે ભરતી ક્યારે આવશે, કઈ પોસ્ટ પર ભરતી જશે, તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। પોલીસ ભરતી અંગે હાઈકોર્ટ સરકારનું સોગનામું કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર હાઈકોર્ટ સોગનામું રજૂ કરવા જણાવ્યું કે રાજ્યમાં 2109 કોન્સ્ટેબલ સહિત કુલ 25,600 પોલીસ કર્મીની નવી ભરતી જાહેર કરાશે। ગુનેગાર યુનિટમાં 32 નવી પોસ્ટ ઊભી કરાશે। સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં ભરતી થશે। ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓને આઉટસોર્સિંગ લેવાશે, જેના મોનિટરિંગ ડીજીપી કરશે। જેવી 14,283 જગ્યા મળે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મિત્રો આવશે। નવી ભરતી મિત્રો ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં આવશે। 14,283 ભરતી પડશે। તો મિત્રો તમે જોઈ શકો છો, રાજ્યમાં ભરમાં પોલીસ દળમાં ભરતી મામલે જાહેર હિતની અરજી સરકારે સોગનામું કર્યું હતું। તેમાં એવી રજૂઆત કરી કે 2109 કોન્સ્ટેબલની નવી ભરતી જાહેર કરવાની છે। ગુનેગારોનું નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવશે। સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ પર નવી ભરતી સરકાર દ્વારા કરવામાં આવશે, કારણ કે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ નવી ભરતી ગૃહ વિભાગ ગંભીરમાં છે, એટલા માટે મિત્રો પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું। તો મિત્રો, સરકાર નાર્કોટિક્સ અને સાયબર ક્રાઇમના ગુનાઓના નિવારણ માટે ઉચ્ચ શિક્ષિત વ્યક્તિને આઉટસોર્સિંગ મિત્રો કરવામાં આવશે। તો જોઈ શકો છો, આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરાશે। હાઈકોર્ટે એવો સવાલ કર્યો કે તેમને નિયમિત ભરતી કરશો તો તમે કરાર આધારિત ભરતી કરશો, તેમની સામે કેટલીક શરતો પણ કડક રાખવી પડશે, નહીંતર જવાબદારી છટકી શકશે। તો મિત્રો તમે જોઈ શકો છો માહિતી, કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારે એવી રજૂઆત કરી કે આઉટસોર્સિંગની ભરતી કરેલા અધિકારીઓ ડીજીપી સાથે બેઠક કરીને મોનિટરિંગ હેઠળ કામગીરી સોંપવામાં આવશે। તો મિત્રો, જેથી કરીને યોગ્ય દિશામાં ઝડપી તપાસ નિષ્ણાતો કરી શકે। પોલીસ બેઠકમાં મિત્રો 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવશે। કુલ 25,600 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થવા। તો મિત્રો 25,600 જગ્યા ભરતી બહાર પાડવામાં આવી છે, જેથી કરીને હાલ મિત્રો 14,283 જગ્યા સપ્ટેમ્બર અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં આવી રહી છે 14,283 જગ્યા નવી ભરતી મિત્રો આવી ગઈ છે 2026। મિત્રો તમે જોઈ શકો છો 25,600 પોલીસ કર્મી નવી ભરતી જાહેર કરાશે। તો મિત્રો 14,283 જગ્યા બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આવશે। તો મિત્રો ન્યૂ ભરતી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ભરતી આવી શકે છે। તો મિત્રો જોઈ શકો છો, યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટરમાં ટ્વીટ કરેલી છે, તેમને માહિતી આપી હતી કે સંભવિત પોલીસ ભરતી અપડેટ। તો મિત્રો જોઈશો, ગુજરાતમાં આગામી સમયમાં આશરે 25,600 પોલીસ કર્મચારીઓની ભરતી થવાની સંભાવના છે, જેમાં કોન્સ્ટેબલ સહિત વિવિધ કેડરની જગ્યાઓ તેમજ સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતીનો સમાવેશ થઈ શકે છે। તો મિત્રો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।